નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયોમાં આપણે આવનારું વર્ષ એટલે કે 2026નું વર્ષ કેવું થશે અને આપણે દેશી વિજ્ઞાન પ્રમાણે જે અલગ અલગ અનુમાન લગાવવામાં આવતા હોય છે એમાંનું એક છે મહત્વનું હોળીનો પવન. હોળીનો પવન કઈ દિશામાંથી ફૂંકાય તો કેવું વર્ષ થાય તેના પણ ખૂબ ઉજાળા સંકેતો આપણને મળતા હોય છે. ત્યારે આ વર્ષે પણ હવે 2-4 દિવસ હોળીનો સમય બાકી રહ્યો છે. હોળી નજીક આવી છે ત્યારે આપણે વાત કરવાની છે કે હોળીના દિવસે કઈ દિશામાંથી પવન ફૂંકાય તો કેવું વર્ષ થાય. સૌપ્રથમ તો આપને એ જણાવી દો કે ફાગણ મહિનાની પૂનમે હંમેશા હોળી હોય છે. આ વર્ષે ફાગણ મહિનાની પૂનમ એટલે કે હોળીનો દિવસ છે એ છે 3 માર્ચ 2026ના રોજ. 4 માર્ચ 2026ના દિવસે ધૂળેટી છે. હવે આ વર્ષે એક વાત એ પણ છે કે આ વર્ષે ચંદ્રગ્રહણ છે. ચંદ્રગ્રહણને હિસાબે ઘણા લોકો એવું પણ માને છે કે ચંદ્રગ્રહણને દિવસે મુહૂર્ત ના હોય એટલે એ દિવસે આપણે હોળી નથી પ્રગટાવવી, સારું મુહૂર્ત ન ગણાય. એટલે ઘણા લોકો છે એ પોતપોતાના ગામમાં એક દિવસ અગાઉ પણ હોળી પ્રગટાવવાના છે. એટલે આ પણ મેં ઘણી બધી જગ્યાએ જાણ્યું છે. જો કે એમાં જે જ્યોતિષશાસ્ત્ર અને બ્રાહ્મણો દ્વારા જે બતાવવામાં આવ્યું હોય એ પ્રમાણે બધા કરતા જ હોય છે. પણ વૈજ્ઞાનિક ઢબે વાત કરવા જઈએ તો જે હોળીનો પવન જોવાનો છે જો 3 માર્ચના દિવસે જે હોળી પ્રગટાવવામાં આવશે ને એ દિવસે જેણે પવન જોયો હશે એને જ એ સંકેતો બરાબર મળશે. એક દિવસ અગાઉ જે મિત્રો હોળીનો જે તહેવાર ઉજવશે એને એ સંકેત નહીં મળી શકે. એટલે હવે આપણે સમજવાનું છે કે હોળીમાં કઈ દિશામાંથી પવન ફૂંકાય તો વર્ષ કેવું થાય. પહેલાં તો આપણે એ સમજી લઈએ, ટોટલ 8 દિશા ગણવામાં આવે છે: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. ત્યારબાદ 4 બીજી દિશા હોય છે જે 4 ખૂણાના રૂપમાં આપણે ઓળખતા હોય છે: ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. હવે આપણે જોવાનું છે કે જે 8 દિશા છે એમાંથી 4 દિશા એવી છે કે જેમાંથી જો પવન આવે તો વર્ષ સારું જ થાય, એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ 4 દિશા બીજી એવી પણ છે કે જ્યાંથી પવન ફૂંકાય તો વર્ષ નબળું થાય અથવા તો દુષ્કાળ પડતા હોય છે. ત્યારે હું આપને જણાવી દઉં કે સારું વર્ષ કઈ કઈ દિશામાંથી થાય તો કે હોળીનો જે ધુમાડો છે એ કઈ દિશામાં જાય એના કરતાં પણ કઈ દિશામાંથી પવન આવે છે એ જોવાનું હોય છે. માની લઈએ કે નૈઋત્ય દિશામાંથી પવન આવે છે એટલે કે દક્ષિણ અને પશ્ચિમ દિશાની વચ્ચેની જે દિશા છે, જે વચ્ચેનો ખૂણો છે એને નૈઋત્ય દિશા કહેવામાં આવે છે. જો નૈઋત્ય દિશામાંથી પવન આવે તો આપણું જે આવનારું વર્ષ છે એ મધ્યમ રહે, ન નબળું કે ન અતિ સારું, મધ્યમ. પણ એ નૈઋત્ય દિશા છે એ પણ સારું વર્ષ, મધ્યમ એટલે કે સારું વર્ષ એની અંદર થતું હોય છે. માની લઈએ કે એકદમ પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાય તો પણ વર્ષ છે એ ખૂબ સારું થતું હોય છે, એમાં કોઈ ચિંતાનું કારણ રહેતું નથી. પશ્ચિમ દિશામાંથી પણ ઉત્તમ વર્ષ કહેવામાં આવે છે. ઘણી વખત આપણે પશ્ચિમ અને ઉત્તરની વચ્ચેની જે દિશા છે એટલે કે વાયવ્ય દિશા, એ દિશામાંથી જો પવન ફૂંકાય છે, એ દિશામાંથી પવન આવે છે તો તોફાની વર્ષ થતું હોય છે. એમાં અતિવૃષ્ટિ છે, વાવાઝોડા છે, વર્ષ દરમિયાન વરસાદ તો પુષ્કળ થાય પણ સાથે સાથે તોફાન પણ ખૂબ રહેતા હોય છે. અને ચોથી દિશા છે ઉત્તર. ઉત્તર દિશામાંથી પવન આવે તો પણ શાંતિનું વર્ષ રહે, સારું વર્ષ રહે અને એકંદરે વરસાદ છે એ ખૂબ સારા રહેતા હોય છે. એટલે આપણે તમામ જે 4 દિશાઓની વાત કરી છે જેની અંદર એક દક્ષિણ દિશા છે એમાંથી માની લે પવન આવે તો થોડુંક ઓછું રહી જતું હોય છે. પણ જે નૈઋત્ય દિશા છે, જે 4 દિશામાંથી નૈઋત્ય દિશામાં સાધારણ એટલે કે સારું વર્ષ જ રહે છે, પશ્ચિમમાંથી સારું રહે છે, વાયવ્યમાંથી સારું રહે છે અને ઉત્તરમાંથી સારું રહે છે. હવે આપણે ઈશાનથી ચાલુ કરવા જઈએ તો ઈશાન દિશામાંથી પવન ફૂંકાય તો ગરમીનું પ્રમાણ થોડુંક વધારે રહે, ઉનાળાની શરૂઆત મોડી થાય, વર્ષ નબળું થાય. પૂર્વ દિશામાંથી રહીએ તો ખંડવૃષ્ટિ પ્રમાણ વરસાદ થાય એટલે કે અમુક વિસ્તારમાં સારું વર્ષ થાય, અમુક વિસ્તારમાં એકદમ નબળું થાય. ખંડવૃષ્ટિ અમુકમાં સારું, અમુકમાં નબળું, અમુકમાં બિલકુલ ના થાય એ પ્રકારનું વર્ષ રહેતું હોય છે. અગ્નિ દિશા એટલે કે પૂર્વ અને દક્ષિણની જે વચ્ચેની દિશા છે, માની લે કે એ દિશામાંથી પવન ફૂંકાય તો દુષ્કાળના સંયોગ ગણાય, વરસાદ બિલકુલ ઓછો થાય ને ઘણી જગ્યાએ દુષ્કાળ પડે. અને દક્ષિણમાંથી જ જો પવન આવે, દક્ષિણ દિશામાંથી જ, તો પણ વર્ષ છે એ નબળું થતું હોય છે. એટલે આ દિશાઓ આપણે ખાસ યાદ રાખવાની હોય છે. બીજું કે હવે આપણે વાત કરી કે ભાઈ આ દિશામાંથી પવન ફૂંકાય તો આવું થાય, પણ ક્યારે તો કે જે હોળી પ્રગટાવવાનું જે મુહૂર્ત હોય છે એની ટોટલ 90 મિનિટ સુધી આપણે જોવાનું હોય છે. 90 મિનિટ દરમિયાન જે પવન ફૂંકાય એ ખાસ માન્ય રહેતો હોય છે. બીજી વાત અહીંયા એ પણ છે કે ઘણી વખત સિટી એરિયામાં કે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ જો કોઈ જગ્યાએ સિટીના વચ્ચેના ભાગમાં આપણે હોળી પ્રગટાવતા હોય તો પવનની દિશા ખ્યાલ રહેતી નથી. ખુલ્લા પટની અંદર જ્યારે પણ આ હોળી પ્રગટાવવામાં આવતી હોય છે તો દિશાનો આપણે પરફેક્ટ ખ્યાલ આવતો હોય છે. એટલે એ પ્રકારે જ્યાં હોળી પ્રગટાવવામાં આવતી હશે જે ગામોની અંદર, એની અંદર વિશેષ ખ્યાલ આવશે. બાકી
આપણે તો સેટેલાઇટના માધ્યમથી ચેક કરી જ લેશું કે હોળીનો પવન છે એ કઈ દિશામાંથી ફૂંકાણો, અને 3 માર્ચ 2026ના રોજ હોળી લોકો ગમે તે દિવસે મનાવે, ગમે તે દિવસે પ્રગટાવે, પણ 3 માર્ચ 2026ના દિવસે રાત્રે સેટેલાઇટના માધ્યમથી ચેક કરી અને પવનની દિશા અને આવનારા વર્ષ વિશેની તમામ માહિતી આપી દેશું. ખાસ કરીને હોળીના પવનના આધારે વર્ષ કેવું થાય એ જાણવામાં જે મિત્રોને રસ હોય એને આ વિષય વિશેની સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો. નમસ્કાર.